ટોલા વગર મોસમનો વરસાદ આવી ગયો ને. જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં છો? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે બીજો દિવસ અને આપણે કામ કરવાનું છે, તમને બતાવશું. ચલો હવે કામ કરીએ. મિત્રો એક ખોપ મારી દીધો તો પછી મેં ફટાફટ એક ખોપ મારી દીધો, કેમ કે ટાઈમ થવા આવ્યો હતો એટલે જલ્દી પટાવી. ફાઇનલ મિત્રો આપણે કામ ચાલુ થઈ ગયું છે અને 2 થોર પણ લઈ લીધા છે, 2-3, અને આગળ થોર લઈએ એ તમને બતાવીએ. અને મારે પણ કામ કરવાનું છે એટલે હું પણ સાથે કામ કરું અને તમને બતાવતો રહું. હવે આગળ ફાઇનલ મિત્રો એક થોર લઈ લીધો છે. હવે ડાયરેક્ટ હવે આપણે દોરો કરવાનું છે એટલે દોરો કરાવીએ. દોરો કરાવવો પડે છે અને જોઈ શકો છો કડીઓ છે ત્યાંનું કામ કરે છે. ફાઇનલ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમને ઘરે જવાનું થયું છે. એક પેલો પાછળ આવે ટોલા વગર મોસમનો વરસાદ આવી ગયો ને. ના હારો વરસાદ. કેટલો વરસાદ આવે. ફાઇનલ મિત્રો રિક્ષા આવી હતી, બેસાડી દીધા છે અને આપણે જો ઠેલી ને છત્રી બધું ઘરે લઈને આવ્યા છીએ અને વરસાદ રહેવાનું નામ લેતો નહીં. મિત્રો ચાલુ વરસાદમાં પણ આપણે કામ ચાલુ છે, જોઈ શકો છો તમે, કેમ કે આપણે માલ બગડાય નહીં બનાવેલો એટલે આપણે કામ ચાલુ જ રાખવું પડશે. વરસાદ ગમે એટલો આવે તો પણ. અને આપણે આગળ જોઈએ કે કેમ કેમ થાય છે, વરસાદ રહે છે કે નહીં રહે તો આગળ ખબર પડે. હવે કેવું તો રહેવાનું ફોન કરતું રહેજો. હવે નહીં આવતો વરસાદ. ઠારી નાખે છે, લુકડે બુકડે પલાળી નાખે. સિમેન્ટ બગડે. મિત્રો પટ્ટી ઘરમાં પડી હતી એટલે આપણે લેવા આવવું પડ્યું. જોઈ શકો છો તમે પટ્ટી. મિત્રો ઘરની વચ્ચેની દિવાલનું કામકાજ ચાલુ છે હાલમાં. જે વચ્ચો વચ્ચ આવે તે અને તે આવે પતાવીએ ફટાફટ. સાઈડમાં બની ફાઇનલ મિત્રો આપણે દોરો થઈ ગયો છે. થોડી વાર દોરો થઈ રહી એટલે આપણે માલ આપવાનું શરૂ કરી દઈએ. અને એક કામ ચાલુ છે એક સાઈડ અને આપણે માલ આપવાનું ચાલુ છે અને જોઈ શકો છો. અને વરસાદ પણ ચાલુ છે થોડો થોડો. અને હવે આપણે ચાલુ જ રાખવાનું છે, કામ બંધ કરવાનું નથી. તમે જોઈ શકો છો વરસાદ પણ આવે છે. બાર વાગી ગયા છે અને જોઈ શકો છો હાથ પગ ધોવેરા છે બધા જ. અને વરસાદ પણ ચાલુ છે એટલે હવે જમીને પછી કામ શરૂ કરીશું. અને હાલે હવે આપણે ખાઈને મળીએ તમને પછી. અને મિત્રો આપણે ઢેબા પણ થઈ રહ્યા હતા એટલે ઢેબા મંગાવી દીધા. જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે અને ટ્રેક્ટર ફસાઈ ગયું પણ તો પણ ઉતારવાનું ચાલુ જ રાખ્યું. અને થોડાક ઢેબા થોડુંક ટ્રેક્ટર પાછું પાડીને પછી ઉતારી. મિત્રો હજી તો એક જ ફેરો આવ્યો છે, જોઈ શકો છો તમે. આ હાલત કેવી થઈ ગઈ વરસાદના લીધે. ટ્રેક્ટર આખા પાછું કર્યું એટલા માટે. અને મિત્રો આપણે બીજો પણ ફેરો આવી ગયો, ખાલી કરવાનું ચાલુ જ છે. અને એક પણ
350 ટેબા આવે છે અને આપણે હવે એ ઉતારી લે પછી આપણે કામ શરૂ કરીએ. અને મિત્રો 12:30 થઈ ગયા છે ને આપણે ફરીથી રેતનું કામકાજ ચાલુ કરી દીધું છે, કેમ કે બપોર પછી કામકાજ ચાલુ કરવાનું હોય છે એટલે આપણે બપોરે માલ તૈયાર કરવો પડે છે. જોઈ શકો છો તમે ખરા તડકાનો. હવે આપણે કામ ચાલુ કરીએ પછી થોડી વારમાં જ અને પછી તમને મળીએ. ફાઇનલ મિત્રો 8 વાગી ગયા છે ને આપણે જોઈ શકો છો પાલક બાંધી દીધો છે અને આપણે ચણવાનું ચાલુ કરવાનું છે. જોઈ શકો છો તમે. અને આપણે પાલક કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે માલ આપશું અને સાંજનો ટાઈમ છે એટલે ફટાફટ કામ કરવું પડશે, કેમ કે સાંજનો ટાઈમ ફટાફટ જાય છે. તમે જોઈ શકો છો કામ ચાલુ કરી દીધું. હવે આપણે ડાયરેક્ટ બીજા વિડીયો મળીએ. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.